નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? સરસ. એક સરસ પંક્તિ છે. કહેવાય છે કે ચલને કી કોશિશ તો કર, દિશાએ બહુત હૈ. ચલને કી કોશિશ તો કર, દિશાએ બહુત હૈ. રસ્તો પર પડે કાંટો કો મત દેખ, તેરે સાથ દુઆએ બહુત હૈ. નવોદયની પરીક્ષા આવી રહી છે 11/11 મહિનાની 28 તારીખે આપણી નવોદયની પરીક્ષા છે. અને આ પરીક્ષામાં તમે ખૂબ સારું પરિણામ મેળવો એવી તમારી પાછળ તમારા મમ્મી પપ્પાઓની ઈચ્છા હોય છે, કેટલીય દુઆઓ હોય છે કે મારું બાળક એ નવોદયની પરીક્ષા પાસ કરે અને નવોદયની પરીક્ષા પાસ કરીને એ નવોદય કેન્દ્રમાં ભણવા જાય અને કેન્દ્ર સરકાર તરફથી જે આપણને શિક્ષણ મળે છે એ શિક્ષણમાં સારું એવું શિક્ષણ મેળવીએ. બરાબર? તો અહીંયા આપણે વિભાજ્યતાની ચાવીઓ, એમાં આપણે અગાઉના વિડીયોમાં બેની ચાવી, 3ની ચાવી આપણે જોઈ ગયા અને હવે આપણે 4ની ચાવી જોવાની છે. શું છે? 4ની ચાવી. તો 4ની ચાવીમાં આપણે કઈ રીતના એનો ઉપયોગ કરીશું, એ કઈ રીતના આપણે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ, તો એ અહીંયા આપણે જોવાનું છે. તો કે જે સંખ્યાના એકમ અને દશકથી બનતી સંખ્યા, જે સંખ્યાના કોઈ પણ સંખ્યા હોય એના એકમ અને દશકથી બનતી સંખ્યા, એકમ અને દશકથી બનતી સંખ્યા એ 4નો અવયવી હોય. શું હોય? એકમ અને દશકથી બનતી સંખ્યા એ શું હોવો જોઈએ? 4નો અવયવી હોવો જોઈએ. અવયવી એટલે કે 4ના ગળ્યામાં જે સંખ્યા આવતી હોય એ 4ના અવયવી કહેવાય. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો એકમ અને દશકથી બનતી સંખ્યા જો 4નો અવયવી હોય તો તે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર? બીજી પણ એક શરત છે કે જે સંખ્યાના એકમ અને દશકમાં બંનેમાં 0 0 હોય. શું હોય? એકમ અને દશકમાં બંનેમાં 0 0 હોય તો તે સંખ્યાને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે આપણે એના ઉદાહરણ જોઈશું કે આપણે કઈ રીતના સંખ્યાને આપણે ભાગી શકીએ. ધારો કે આપણે અહીંયા એક સંખ્યા લઈએ, આપણે 62,424. 62,424. બરાબર? તો અહીંયા આપણે શું કરવાનું છે? એકમ અને દશકથી બનતી સંખ્યા કઈ છે? તો અહીંયા એકમમાં 4 છે, દશકમાં 2 છે. તો બંનેથી બનતી સંખ્યા કેટલી છે? 24. તો 24 શું છે? એ 4નો અવયવી છે. 24 એ 4ના ઘડિયામાં આવે છે. યાદ કરો 4નો ઘડિયો કે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોગુ 16, 4 પંચા 20 અને 4 છંગ 24. તો 24 છે જે એકમ અને દશકથી બનતી સંખ્યા 24 છે એ 4નો અવયવી છે. તો આ 62,424 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. બરાબર? પડી ખબર? હા. તો હવે આપણે બીજી શરત છે એ જોઈશું. ધારો કે અહીંયા આપણે 200 લઈએ, 200 સંખ્યા લઈએ, તો એકમ અને દશકથી બનતી સંખ્યા બંનેમાં શું છે? 0 0 છે. બંનેમાં 0 0 છે. તો આને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ કે નહીં? હા, 4 વડે નિશેષ ભાગી શકીએ. કેમ? કારણ કે અહીંયા ધારો કે ભાગાકાર કરીએ તો 4 પંચા 20. બરાબર? તો અહીંયા શું લાગે? અહીંયા શું આવે? આ વધી એક શૂન્ય, તો અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ. હવે અહીંયા એમ કે ભાઈ ચલો 20 આવે છે એટલે તો ભાગી શકાય. પણ અહીંયા આપણે 30 લઈએ, 300 લઈએ. ચલો 300 ને 4 વડે નિશેષ ભાગીએ તો 4 સીતા 28. 30માંથી 28 જાય તો 2 વધશે. અહીંયા શૂન્ય, તો 4 પંચા 20. કોઈ પણ સંખ્યા જે એકમ અને દશક બંનેમાં જો 0 0 આવતા હોય તો એ સંખ્યાને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતના આપણે 4ની ચાવી દ્વારા ગમે એટલી મોટી સંખ્યા હોય એને આપણે 4ની ચાવીનો ઉપયોગ કરીને આપણે સંખ્યા નિશેષ 4 વડે નિશેષ ભાગી શકીએ કે ના ભાગી શકીએ એ આપણે નક્કી કરી શકીએ છીએ. અસ્તુ.